કોણ છો તમે? મને શું કરવા બચાવો છો? બસ મરવું જ છે આટલી જલ્દી? મારે મરવું હોય કે ના મરવું હોય, તમે પૂછવા વાળા કોણ? તમે અહીંથી જતા રહો. મારે મરવું છે આજે. ભગવાન પર ભરોસો તો છે ને? કયા ભગવાન? જે ભગવાન ક્યારે મદદમાં નથી આવ્યા એ ભગવાન? એવા ભગવાન જે સત્યના માર્ગ ઉપર ચાલે એને દુઃખ આપે છે? કયા કર્મનો હિસાબ ક્યારે બચાવવા તો આવતો નથી એ. મારી લાઈફમાં શું વીતી રહ્યો છે તમને ખબર છે? બીજાના લાઈફની તમને ખબર ના હોય ને તો કોઈને સામેથી આવીને બચાવશો નહીં. તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. તમને ઓળખતો નથી અને તમે મને નથી ઓળખતા, તો તમે તમારા રસ્તે જાઓ અને મને મારું કામ કરવા દો. મિત્ર બેસ. તમે કેમ બચાવ્યો મને? મને બચાવવાની તમને શું જરૂર પડી છે? મિત્ર, જ્યાં જ્યાં મારા લોકોને તકલીફ પડે છે ને ત્યાં હું સદૈવ હાજર થઈ જાઉં છું. ને તું મારો પોતાનો હતો તો તને બચાવવા ના આવું? તમે કોણ છો અને મને કેમ બચાવો છો તમે? શું જરૂર છે તમને મારી બચાવવાની? મને યાદ છે જ્યારે તું નાનો હતો ને ત્યારે મને ભોગ ધરાવતો હતો. તું કંઈક નાનું જીવનમાં લાવતો, તારા જીવનમાં કંઈક પણ વસ્તુ આવતી તો એ તું પહેલાં મને ધરાવતો. અને એ વસ્તુ મને હજી સુધી યાદ છે. તારી દરેક વસ્તુ એ મેં સ્વીકારી છે. હવે તે મને આટલું આપ્યું છે તો તારું ઋણ તો મારે ચૂકવવું પડશે ને. બસ આજે હું તારું ઋણ ચૂકવવા આવ્યો છું. બસ આટલી વાતમાં આત્મહત્યા? જીવનથી હારી ગયો તું? હેલો, તમને ખબર ના હોય ને તો બોલો નહીં. મારા જીવનમાં શું ચાલી રહ્યું છે ને એ ખાલી મને જ ખબર છે. એવું તો શું વીત્યું છે તારી જોડે કે તારે આત્મહત્યા કરવી પડે છે? મારા જીવનમાં શું વીતે છે એ તમે જાણીને શું કરશો? બચાવશો મને? કઈ વાંધો નહીં, આજે તમે મને બચાવી લીધો છે પણ હું કાલે પાછો આવીને આત્મહત્યા કરીશ. કારણ કે હવે મારા જોડે જીવવા માટેનું બીજું કોઈ કારણ નથી. મિત્ર, દુઃખ તો બધાના જીવનમાં હોય છે, તો શું બધા આત્મહત્યા કરે છે? સાચો વ્યક્તિ ત્યારે જ કહેવાય જે પોતાના દુઃખથી લડે, જે પોતાના દુઃખનો સામનો કરે. અને આત્મહત્યા કરવી એ તો એક કાયરોનું કામ છે. શું થયું છે મિત્ર? મારા જે માતા પિતા છે, જે મારું આખું જીવન છે, એ લોકો વચ્ચે ઝઘડા થાય છે અને એમના ઝઘડામાં મારે વચ્ચે પીલાવવું પડે છે. તમને ખબર નહીં હોય કે માતા પિતાના વચ્ચે જ્યારે ઝઘડો થતો હોય ને ત્યારે છોકરાની શું હાલત થતી હોય છે. એ બે તો એકબીજા વગર રહી શકે છે, પરંતુ મારે માતા તથા પિતા બંનેનો પ્રેમ જોઈએ છે. હું મારી લાઈફમાં ક્યારે જોઈ ના શકું એમને બેને અલગ થતા. મારી ગર્લફ્રેન્ડ જેને મેં 4 વર્ષ પ્રેમ કર્યો એના લીધે હું તો મારા ઘરવાળા જોડે લડી જતો હતો. એ ગર્લફ્રેન્ડ પણ મને છોડીને જતી રહી બી કોઈ બીજા માટે. મારા ભાઈબંધો હવે મને એમના ગ્રુપમાં રાખવા માંગતા નથી કારણ કે હું ફેલ થયો છું. મારી માતાએ બચપનથી મને શીખવાડેલું કે બેટા હંમેશા સત્યના માર્ગમાં ચાલજે, કારણ કે ઉપરવાળો એ બધું જોઈ રહ્યો હોય છે. એના શીખવાડેલી આ વાતથી હું હંમેશા સત્યના માર્ગ પર ચાલું છું. પરીક્ષામાં પોતાની જાત મહેનતથી હું પરીક્ષા પાસ કરું છું અને આ વખતે હું ફેલ થયો. અને જે લોકો ચીટિંગ કરીને પાસ થતા હોય છે, જે લોકો કાપલીઓ જોઈ જોઈને લખતા હોય છે, એ લોકો પાસ થઈ ગયા. ખાલી મારા ગ્રુપમાં હું એકલો જ ફેલ થયો. તમે કહો છો મને કે સત્યના માર્ગ ઉપર ચાલ. સત્યના માર્ગ ઉપર ચાલવાથી મને શું મળ્યું? ફેલ. હવે બધા લોકો પોતાના જીવનમાં આગળ વધી જશે અને મારે એક આખું વર્ષ પાછું કરવું પડશે. હવે બોલો, ક્યાં ગયો તમારો સત્યનો માર્ગ? તમે કહો છો ને
કે ઉપરવાળો જોઈ રહ્યો છે? ઉપરવાળો કઈ નહીં જોતો, કઈ સત્ય અને અસત્ય નથી હોતું. અને ઉપરથી જે અસત્યમાં ચાલતા હોય છે ને એ લોકો અત્યારે સુખી હોય છે. પણ મારે હવે જીવવું નથી, કારણ કે મારા જોડે જીવવાનો હવે કોઈ એક રસ્તો જ નથી. મિત્ર, તું એકલો જ આવ્યો તો આ ધરતી ઉપર. તું આવ્યો ત્યારે તું તારા મા બાપને સાથે લઈને આવ્યો તો, અને તું જવાનો છે ત્યારે તું તારા મા બાપને સાથે લઈને જઈશ. દરેક મનુષ્ય અહીંયા એકલો આવે છે અને પોતાનો ભાગ ભજવે છે. પરંતુ આ જગતના માયાજાળમાં એ એવો ફસાઈ જાય છે કે આ બધી વસ્તુઓને સાચી માનવા લાગે છે અને આ જગતની માયામાં એ ફસાઈ જાય છે, જેમ તું ફસાઈ ગયો. પરંતુ ઉદ્ધાર એક એવા જ વ્યક્તિનો થાય છે જે પોતાના માર્ગ પર ડટ્યો રહે, જે પોતાના માર્ગ પર સતત ચાલતો રહે અને સત્યનો માર્ગ પકડીને ચાલે. એ વ્યક્તિનો જ ઉદ્ધાર થાય છે. તું તારું કર્મ કર, ફળની આશા તું રાખીશ નહીં. અને હા, જેમ તારી માતાએ તને શીખવ્યું છે એ જ રીતે સાચા માર્ગ પર ચાલવાનું રાખજે. કારણ કે ખોટા માર્ગ ઉપર ચાલવાવાળા તો બહુ બધા છે, પરંતુ ઉપરવાળાને એ જ ગમે છે જે સાચા માર્ગ ઉપર ચાલે છે. એટલે તારી માતાએ તને જે શીખ્યું છે એ એકદમ સત્ય વચન છે. જેમ સૂરજ ઉપર ધૂળ નાખવાથી કે સૂરજ ઉપર વાદળા આવી જવાથી સૂરજની રોશની અને સૂરજનું અસ્તિત્વ મળતું નથી ને, એમ સત્ય માણસનું સત્ય એ ક્યારેય છુપાયેલું રહેતું નથી. આજે ભલે એ લોકો આગળ વધતા હોય કે ભલે એ રહ્યા સુખ જોતા હોય, પરંતુ આગળ જતા એમનું જીવન એ ખરાબ થવાનું છે. ઉપરવાળો તમારી પરીક્ષા લેશે, પરંતુ દરેક પરીક્ષામાં તમારે પાસ થવાનું છે. આજે ભલે ખરાબ કરવાવાળા લોકો જોડે સારું થતું હોય, પરંતુ એમના આગળના જન્મના કર્મો છે. સારા કર્મો જ્યારે એમના પતી જશે ત્યારે ખરાબ કર્મો ચાલુ થશે અને ખરાબ કર્મો એ એમનો વિનાશ કરશે. પરંતુ ઉપરવાળાને એ જ ગમે છે જે હંમેશા સત્ય માર્ગ પર ચાલતો હોય. એ જ રીતે તું પણ તારા સત્ય માર્ગ પર ચાલતો રહે અને તારું સારું કર્મ કરતો રહે. અવશ્ય તારા જીવનમાં પણ સુખ આવશે. તો હવે મારે જીવનમાં શું કરવું જોઈએ? મિત્ર, આ જગત પર દુઃખ એ સાચા વ્યક્તિને જ પડે છે અને અસત્યના માર્ગ પર ચાલનારા લોકો એ સુખમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. પરંતુ આ વસ્તુ જોઈને આપણે એ આપણો માર્ગ છોડવાનો નથી. ઘણી બધી કઠિનાઈઓ આવશે, ઘણી બધી પરીક્ષાઓ થશે, પરંતુ આપણે એ આપણો માર્ગ ક્યારે છોડવો જોઈએ નહીં. કારણ કે આપણે ખાલી સારા કર્મો કરવાના છે, ફળની આશા એ રાખવાની નથી. લોકો બીજાનું જીવન, અસત્યના માર્ગ પર ચાલનારા લોકોનું જીવન જોઈને પોતે પોતાના સાચા માર્ગ પરથી ઉતરી જાય છે. પરંતુ એ વસ્તુ ન કરીને આપણે આપણા સાચા માર્ગ પર હંમેશા ચાલવું જોઈએ. અને જો તમે સાચા માર્ગ પર હશો તો આજ નહીં તો કાલે તમારો વિજય નિશ્ચિત છે. બસ આ જ તમને બધાને હું સમજાવવા માંગુ છું. જો આપણે સાચા હોઈએ છીએ તો હું તમારી મદદ ક્યારે ને ક્યારે કરવા આવું જ છું. તમે જેટલો મને પ્રેમ કરો છો એનાથી 4 ગણો પ્રેમ હું તમને કરતો હોઉં છું. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવી, ઠાકર કરે એ ઠીક. એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતો. હો અધીરો ને વ્યાકુળ